समाचार रेलवे दुर्घटना सर्जाવાનો નિષ્ફળ પ્રયાસ બ્રોડગેજ ટ્રેક પર લોખંડના રોડ મુકાયા હિંમતનગર પાસે રેલવે દુર્ઘટના સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હિંમતનગર રેલવે સ્ટેશનથી મેમુ ટ્રેન રવાના થયા બાદ થોડા જ સમયમાં આંબાવાડી નજીક બ્રોડગેજ ટ્રેક પર લોખંડના રોડ મુકાયા હતા સમયસર લોકો પાયલટે રોડ જોઈ ઇમરજન્સી બ્રેક લગાવી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી ઘટનાને જાણ થતાં જ વાંચડા સ્ટેશન અને અજમેર ડિવિઝનને એલર્ટ કરવામાં આવ્યા છે તો ફરી એક વખત રેલની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કોણ છે આ લોકો કોણે આ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે સદનસીબે એન્જિનિયરની નજર પડતા તેઓએ ટ્રેનને અટકાવી દીધી હતી ઇમરજન્સી બ્રેક લગાવતા મોટી જે દુર્ઘટના થઈ શકતી હતી તે હાલમાં ટળી ગઈ છે પરંતુ દિવાળીના સમયે કોણ આવા લોકો છે કે જે નથી ઈચ્છતા કે ગુજરાતની જનતા ગુજરાતના લોકો શાંતિથી જીવે શાંતિથી પ્રવાસ કરી શકે તે લોકોને પકડવા માટે પોલીસ તરફથી પણ હવે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે બ્રોડગેજ ટ્રેક પર લોખંડનો રોડ મૂકી દેવામાં આવ્યો હતો વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું ઈશાન જે સમગ્ર ઘટના ઘટી છે શું તપાસ કરવામાં આવી રહી છે કેટલી ખતરનાક આ દુર્ઘટના થઈ હોત જો જોવા મળત તો ઈશાન અવાજ આવી રહ્યો છે મારો સીધા ચોક્કસ છે હિંમતનગર આંબાવાડી નજીક અચાનક ચિત્તોડગઢ મેમુ ટ્રેનનો ઉતરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નોંધનીય છે કે લોખંડના રોડ જે છે રેલવે ટ્રેક છે રેલવે ટ્રેક ઉપર મૂકવામાં આવે છે તેના કારણે સમય સૂચક સાથે જ પાયલોટે ટ્રેન રોકી દીધી હતી ઇમરજન્સી બ્રેક મારી હતી તેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી નોંધનીય છે કે આસપાસના જે સીસીટીવી કેમેરા ચેક કરતા 3 જેટલા ઇસમો દેખાઈ રહ્યા છે તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે રેલવે પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ આગળની તપાસ હાથ ધરી છે આભાર સમગ્ર માહિતી બદલ ઈશાન તો હાલમાં એ જ પ્રયાસ થઈ રહ્યા છે કે આ વ્યક્તિઓ કોણ છે તેને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે